ભાઈ અમારો જૂનો જાણીતો અને અમારમાં તો મસ્તી કરે હવા આવી જાય એટલે મસ્તી કરે હવા આવી જાય હવા આવી જાય છોકરામાં મોજ પડી મને તો આ મને ગમતું જ નહીં કંટાળો લેવા આવે છે. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. રાધે 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 રાધે. મને આ છે કે ને રંગ કરતો વિડીયો કીધું ઓકે રંગ તો કાવે હતું હું અબરતી તો એવો કાયો થયેલો ને આ વળી કે એક તો કહેવાય અવાજની માપ. મને કે મિલજો ફટલંગ કટકે કાઢે ફોન મી કે હાલ મિલતા ને ભાઈ શૈલેષભાઈ તમારે હોઈ રહ્યા છે. શૈલેષભાઈ તમારા છે ઊંઘી રહેશે. શૈલેષભાઈ તો ઊંઘી રહ્યા તો દોડીને આવ્યા પાછા એ દોડીને નહીં તો હોઈ જાય જરા પેલા મગ પલાળા ખાઈ લે બ્રશ કરી આ જાદુ પહેરાય તું ને હવે કાઢ્યું. અરે જાદી હો તું ગુડ મોર્નિંગ કે પેલા ગુડ મોર્નિંગ સાતુભાઈ આમ જો માનું જો પેલા તારે ગુડ મોર્નિંગ બોલી જાય બેટા હા બોલાવો ગાઈસ બોલાવજો ગાઈસ ગુડ મોર્નિંગ બોલો બેટી નહીં બોલવું આ તો નહીં બોલું ગાઈસ મૂડમાં નહીં થતું એ મારે લો તમે ઉઠાડો પ્લસ કરાડો હું લાવે બેટા મૂડમાં નહીં હતા રે વીરે ભાઈ જ્યાં પતંગ લઈને સ્કૂલમાં ભાઈ આજે સ્કૂલમાં ઉત્તરાયણ ના કરતા તો ના ખવાય બાપ. એ છોટું તમારું ઉત્તરાયણ નથી આલી પૂછજી સાતું ને આમ ઉતરવાનું છે ઓકે પતંગ પતંગ હાલવાના છે હાલવાના છે. હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સવારના બધાને રાધે રાધે અને આજનું વાતાવરણ તો કંઈક અલગ જ છે જોરદાર એવો લુક જમે છે ગાઈઝ એ આપણે નાવા માટેની હાથ પોણી કાઢે છે પહેલાં ફટાફટ આપણે નહીં લઈએ હાથ તો રજા છે એટલે ઉઠાય છીએ કાઢવા પોણી કાઢવા ચલો ગાઈઝ તો ન્યાય પોણી કાઢી દીધું છે બાથરૂમમાં આપણે ફટાફટ નહીં દઈએ એ લે સબ્જી લેકે જા ગરમી ડુંગળી લાવે ડુંગળી કોથમીર મરચાં બધું લાવ્યો નહીં ભૂલી ગયો હવે પોન્સ લેવું તમને લાવીએ પછી ચાલો ચા બનાવી મધર તો ગાઈઝ અમારા મમ્મીજી ચા બનાવી જતો અને બહુ દાડા સ્વાગત છે આજ બ્લોગમાં કેટલા દાડા થયા તને એટલે આ મમ્મી ટાઈમ નહીં હતો યાર હું નોકરી હોય ને શું કરે કે તો ભાઈ આજ તો મમ્મી અંગા ચા પીએ ચલો ભાઈ તો ફેમિલી સાથે ચા નાસ્તો કરીએ થોડો શાંતિથી મમ્મીને સબ્જી વબ્જી બનાવીએ પછી ખાઈએ એ ટોમેટો તો વધારે તારે છે કિલો હતો ને તો કિલો પડી ગયા એટલે ટોમેટો એમાં ટોમેટો લાવ્યો નહીં હું એટલે ટોમેટો પડી ગયા તો પાલી નહીં તે તો ગાઈઝ મમ્મી ચા કાઢે છે આપણે ફટાફટ ચા મમ્મી કાઢી પી લઈએ લડા મારા કાતરે કરી દે એમ નહીં કાતરે કરી જલ્દી ઠરા તો ગાઈઝ પપ્પા લાલ ગોળની ચીકી સોરી રેવડી સ્પેશિયલ ગોળની કરે ન્યાય દાવા જા ચપ્પુ પૈસા તું આવ્યું ગાય આજે અમે બરાબર ડુંગળી ફોલ દે ડુંગળી શાક બનાવો મસ્ત અને શેલ આપી દે ને કઈ એકલું ડુંગળી બનાવું આ તો પેલી મોટી છે બોલાવ જાડી છે નાખે હો ખાય રેવડી તો મસ્ત લાગી તો ગાઈસ ઉત્તરાયણ આવી રહી છે અમારા ભત્રીજો તો રાત દાડો પતંગ જ ઉડાડતો હોય એમાં પાછો આજ તો શનિવાર છે એટલે તો વહેલા અહીંયા ઘેર સાથે ભાઈ પોલીસવાળા આવ્યા કે તો ગાઈસ વીરે મેં પતંગ ચગાવ્યો હતો બીજા 2-4 ચકતા હતા ચલો ભાઈ તો ચલો લે પતંગ સા વીરેન સાતું ફરકે પકડો ના જો ગાઈસ જો પૂજાની મમ્મી આવેલો છે બેઠો છે મોટા પરિવાર રમા છે અહીંયા ગાઈસ સંભાળ્યાનો પ્રોગ્રામ બનાવો બોલી હાલે સંભાળવાનો પ્રોગ્રામ છે બગા ઓહ ગાઈસ જો એ સંભાળ્યાનો પ્રોગ્રામ છે કેટલું મોડું થઈ ગયું કેટલા વાગી ગયા છે કે મોડું કર્યું છે કે ખાઈ ગયા
ફોનમાં ફોન મારું ચોથી પાર આવે જલ્દી આ એક કોનો એક ખભો ઉતરી જાય તારો હા જો બે ખભો એક ખભો ચડીને વાતી વળી છે અને કરી દે વાતો કર ચલો ગાય આપણે જીએ પેલા વેર પૂજા ને આવું કરે છે તો મંથનભાઈ કના આગળ આવ્યા બેટી જો ગાઈસ મંથનભાઈ આવી ગયા છે ઘેર શનિ રવિ તો હોય અમારે અને અમારે અહીંયા નેહા તો શિખર શું કરે છે ઓહો જો નેહા ગરમ ગરમ રોટલી બનાવી બેઠી છે ને આખો દાડો કોમ કોમ જાણાય તાને તમારા ભાગમાં જ તમે હોય લે અમારા છોકરાની વાર છે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને ફરવાનું રજાઓ એટલો આમ તો આખો દાડો નોકરી કરીએ છીએ કોણ કહેતા આમ છે આમ કેમેરા મુજબ બોલ છે ખાલી ગાઈસ મુજબ હા ની આ તો ઉતરતા રજા લે બસ બોલ ઉતરતા ખીચડો બનાવો છે મમ્મી એટલે તારો રજા ના તે આપણે હોટલમાં કોક લાવી દેવું તો ભાઈ રજા પડે તાણ ગાંડી છે શું કેવું હા મમ્મી આવ કે છે કે ઉતરતા રજા હું કહું રજા આપણે ખીચડો બનાવવાનો છે તાર તો શું કેવું હા બરાબર થયું કેવું મમ્મી હા એ નવાઈ જ નહીં તાને પછી અંગાત ધોવાનો બધો ચલો તાન બોલ મમ્મી બીજું કે તો ગાઈસ ફાઇનલી વાહન ધોવાનો વારો આવી ગયો છે હું ધરાઈને ખાઈ લીધું છે બરાબર છે ધોવા શાંતિથી આમ હું જોવા દઉં ધોવા જ પડે તાન હું કેવું ઓ પડી ગયું લે તું ધો હું પતંગ ઉડાવવા જાઉં જો પેલો ધાબા પર ચડ્યો એ મે આઈ કમિંગ તો ભાઈ વિરેનભાઈ તો મને ટ્યુશન જેમ તેમ તો ટ્યુશન જતો હતો વિરેનભાઈ ટ્યુશન જવું બેટા ઓ સાહેબ વીરુભાઈ વિરેનભાઈ એટલે ટ્યુશન ચા પીધી ચા પીએ હું દાદા ઘેર આવ્યા સહેલી જમવા બેઠા છે પૂજા ચા બનાવી છે ચા પી લઈએ થોડી જો એ ભીખીને આ કીધું આ ચા પી આપે તારા ફોન કરતી ઉપાડે ના હું કેવું એટલે રે આ પાછી હા પતંગ નહીં પણ પૂછ્યું બી કે તફા લાવવાના છે કે ખબર નહીં તો ભાવ પૂછ્યો વિસનગર ભાવ પૂછ્યો એટલે યાર વિસનગર કીધું સસ્તા પણ દીધી લઈ લી પહેલા હોય તો ભાવ છે હોય તો 600 રૂપિયા હો પતંગ ના લેવા 600 રૂપિયામાં સાતુભાઈ સાતુ પેલા પૈસા કેટલા બતાવે હાથમાં એ સાતુ પેલા પૈસા લાવજે હાથમાં રે હાલ ચોય જતો નહીં ભાઈ હું એવું કે હું જોઉં કે કાકા અંગાજી હું લાવ મોય ટ્યુશન જા કીધલે ટ્યુશન જવાનું છે પતંગ લેવા જજો પાછું પેલા ટ્યુશન જવાનું છે હાલ થતો નહીં ને જેટલું હજી કાલ જવું આપણે કાલ રજા છે કે હું કેવું સાતું ચલો ભાઈ તો આપણે કાલ બાલ છોડી જાઉં પતંગ લેવા સહેલી જમવા બેઠા જમી લી ચા પી લો ચા ઠરી જવાના દૂધાલુ આખા દૂધાલુ કાળે જણો ટ્યુશન હોતી બાવી છોકરામાં મોજ પડી મને તો મને ગમતું જ નહીં કંટાળો લેવા આવે છે ચા માથે પાડી ચા ઠંડી ના ભાવ લે લે તારે મોજ પડશે ફોનમાં બેસી કે ફોનમાં શું કહે છે સારું સારું હા તો કઈ મને કે વિડીયો જાય ને એટલે આપણે પતંગ લેવા જતા ટ્યુશન જાય એટલે એ વિલન છે પૂજા તો જો ગઠિયા ખાય છે ભૂસી થઈ છે સાતુભાઈ લેવો તા જો ભાઈ હવે આજે નાખવાનું મેળ આવે આ લગાવું છે ગાડી નાખાવો ગાડીને નાખો તો ગાડીને લીધા બાઈક નંબર ભાઈ આ જો કેટલા બીજી જો ટાઈમ મળતો એક અઠવાડિયાથી લાઈવ મૂકે છે હા વાત નાખી દે હવે લગાવવા ટાઈમ મળે છે ચલો ગાઈ
हाँ मेरे पापा लगा ले लेके ए जा पापा इधर लगा दो, बे खभा पर आटला लगा दो आम ओम वो ना लगा बाइक लगे दे चम लगा चला ઊંધું અમુક જોત પેલા મારા ભાઈ વાવાનું કોઈ વાત એ તો વળી જાય ત્યાંથી હા વાળું કોણ વાળેલું તો લે અમુકનું બાઇકનું વાળેલું આવવાનું વાળ નહીં પેલા વિપ્લવ બાઇકનું વાળેલું જો અરે વાળી તું નહીં જો ભાઈ આ શૈલેષભાઈ દેશી જુગાડ વાપરું છું ચલા વળી ના જવા તાર પાછું જો ભાઈ આ વાળવાની નવી કળા લાયા શૈલેષભાઈ વાહ ભાઈ વાહ માન ગઈ ગુરુ અરે હા હા ઉભરાઈ દે ફટફટ ચલો ગાય તો પહેલાં ફટાફટ અમે બાઇકને નાખી દઈએ રે હરિયા પછી તમને બતાવીએ શાંતિથી તો એક વાયર તો એક બાઇકને લગાવી દીધો છે કમ્પ્લીટ શૈલેષભાઈએ બીજાને લગાવવા માટે તૈયારી કરું છું બોલ્ટ ખોલું છું બે બાઇકને ફટાફટ લગાવી દઈએ ઉતરણા એટલે ભાઈ સેફટી જોવા તળ્યું કેવું શૈલેષભાઈ જરા દોઢું લાગે તારું મને તો અહીંથી ઊંચા નથી નહીં લાગતું તમારે બાઇકો બે જેવું સીધું કરી બાઇકો બે થોડું દોઢું લાગે હા એમ જુઓ થોડું બસ બસ ઓકે ડન ડન જેકપોટ ચલો કમ્પ્લીટ પૂજા ઓકે થઈ ગયું ચલો તો ફાઇનલ જો ભાઈ અમારા બાઇકને લાગી ગયું હવે શું લાગે છે તમે કોમેન્ટ કરજો ગાઈઝ તમે કદાચ આ દોરી માટે સેફટી બેલ્ટ ના લગાવ્યો હોય તો લગાવી દેજો હા બે દાડા તમારા માટે અને છોકરા માટે બહુ સારું છે ભાઈ ચલો ભાઈ તો અમે તો લગાવી દીધું બરાબર તમે લગાવી દેજો ચાલી તમારે કમ્પ્લીટ થઈ ગયું ફીટ ઓકે ડન આટલેથી એટલે માથામાં દોડી પડે જ ના હું કેવું દોરી આવે ને તો એના ઉપરથી જતી કૂદી માર સાચી વાત છે તો ગાઈઝ ઉત્તરાયણ આવી રહી છે બધા મિત્રોને અમારા ફેમિલી તરફથી હેપી ઉત્તરાયણ હા લેડો હું જાઉં બજાર ઓટો મારતા હું ચલો ગાઈસ તો આપણે જતા બજારમાં હવે મારો તો છોકરો પતંગ હજી રાત પડી છે પતંગ પટે નહીં બોલ હાનો કોણ क्या हुआ चले भाई डाइटिंग दौड़ने जी ना आज हमारी हाँ तो नहीं मोदी भाभी ना कब की दो बोल अरे रे 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 कैसे अरे भाई वीडियो कैसे गाइस इतने सारे पतंग कौन लाया कैसे गाइस अरे पतंग का मालिक आ गया मंथन भाई तो कोई नहीं जो मंथन आया तो इनको नवाई से जो હું કેવો મંથન મંથન એક હારા સારું કામ કર્યું મારા લાડવા 4 મને આપી દેજો ને આપણા વાર ઉડાડશું હો ને કાલ રવિવારે એ ઓય સમજો અરે આ લઈ જા મંથન હો મેં કીધું ના ચકા દે તો ગઈ શૈલેષ દિયાવતી કરે છે હાલ મેં નહીં કર પછી મેં લઈ ओ गाइस इतने सारे पतंग कौन लाया ए હું કહું અત્યારે પતંગ લેવા જવું છે હું વાત કરું પેલા અત્યારે પતંગ લઈ એ કખા નહીં હા હા तेरा कैसे 380 चलो અરે વાહ સીડી વાળો છે ચલો ગાઈસ તો આપણે ફટાફટ નિયા વાડ જોઈ રહી છે જમી લઈએ પપ્પા આવશે એટલે પપ્પાને મમ્મી બે ખાય પણ અમે કાતા ખાઈ લઈએ હું ને નિયા કોબી જો ગાઈસ બબ્બે રોટલા ઘઉંના બાજરીના વાહ ભાઈ વાહ 400 રૂપિયા થયા એમ કે ને ભાઈ એટલે 80 રૂપિયા કોડી છે હા 80 રૂપિયા કોડી પડે કરીએ કોક સેટિંગ જ હું કેવું इन तो बोलो विस्तार का बोलो भैया हमारे साथ भाई क्या हो तो के तुम्हारा पतंग लेवा ना सेलिब्रेट તમે કાયમ આવો છો એટલે કે તમારે જો લેવો હોય ને તો તમારા 500 જણા 150 પતંગ 500 રૂપિયા 150 પતંગ સારું ગયા લે 150 300 લે તો 1000 રૂપિયા થયું ને 500 રૂપિયાના 150 હું સહી કર તો ગાઈસ આ બાજુ અમારા મિત્રમાં કાવજી આવી ગયા છે અમારા ભાઈબંધ ભાઈ અમારો જૂનો જાણતો અને અમારમાં થોડી મસ્તી કરી હવા આવી જાય એટલે મસ્તી કરવા હવા આવી જાય હવા આવી જાય ગાઈઝ
એ ભાઈ બંધ કરો હાલ પાડો. જોયા નહીં બ્લોગ. તો ગાઈસ અમારા ભાઈ બનાવ્યા છે વનરાજભાઈ, અમારા જૂના જાણીતા જય માતાજી મિત્રો. અમારા બે ભાઈઓ એક્ટર. લઈ લે નવો લાયા છે હાલ લે નવો ફોન લઈને આવ્યો. વાહ ભાઈ વાહ. જો ગાઈસ ભાઈ અમારી ટીમના મેમ્બર છે બધા. જય જય મારા. અમારા પાયા છે પાયા. ઓપનિંગ ઓપનર છે બધા. ભાઈ નવો ફોન લાવ્યો છે ઓપ્પોનો. અલે હાલ હા આઈફોન જેવો લાગે છે એટલે આ બધું આગળનું. તો જબરજસ્ત લાગે. વાહ ભાઈ વાહ. જેલો ને આ પ્રગતિ કરું છે હમણાં તો ભાઈ. એટલે મોબાઈલ ઓકે, લેવા વાના. થોડો ટાઈમ 20% એમાં તાન તમે મોડું કર્યું. 5 વાગે નીકળે. બરાબર. કવાનું બર બધું લઈને આવો બીજો સબ્જેક્ટ પડે. લેવું છે તપેલો આમ જેમ ફેવરું તું હું ખાવા બેઠા. ના લાયો તો એવું. ચેતનજી બા નતો લાયો, બીજું પહેલા સબ્જેક્ટ લાયો તો ઓહો પેલા લાવ્યો તું રે. ઓહો ઓહો. એ પડ્યો. એ હું ચિંતા હું પોતે રોકાવા જતી હતી કે તો માછલીઓ guys, ખાતા નેહા હતા. ફોન જુઓ છો? પોતાનાથી ખાતા હતા. કોઈ આજે એવું તો ભણવા હતું પડે નહીં. છે. હોળીથી પકડી શકતા નતા. એવું તો હતું નહીં. કારખાનામાં લોકોની મદદ મળી હતી. તો નદીઓમાં માછલીઓ મરી રહી હતી. એવું તો હતું નહીં. તો નદીમાં માછલી મરી ગઈ એટલે ખાતા નતા. પણ ચમ ખાતા હતા? નદીઓના સ્વચ્છ જળમાં માછલીઓ મળે છે એટલે ખાતા હતા. કયું વાક્ય સાચું છે? હઈ હવે ખાવાનું વાક્ય કયું સાચું ગાઈસ છે? વાગવા શું છે 10 પેટથી ભૂખ લાગી. યાર ખાવા રાખો ટાઈમો ટાઈમ. હું કેવું નહીં આ ટાઈમો ટાઈમ ખાતા જ નહીં તાર માવો. ફોન કરી રહ્યો છે તે. વીરે માથા જ નહીં બેકવાનું લમણા જ નહીં બેકવાનું બકા. કયું વાક્ય સાચું મમ્મી છે? શીખવાડ નવો દે તૈયાર. બરાબર છે 4 દાડા આમ ચેલા દાડા 8 દાડા ને તો વચ્ચે તને ફકરામાં તો 7 દિવસ. ઓલરેડી આખું તે વિચારી લીધું છે. પેન મોઢામાંથી બહાર કાઢી દે. કયું વાક્ય સાચું છે? તો જો શિક્ષક નદીઓ શરૂઆતથી ગંદી હતી. હા? તો શરૂઆતમાં લોકો નદીઓનું જળ પી શકતા હતા. નતા પીકતા કે જે તેઓને કચરો ફેંકવાથી